20 માર્ચ 2026 આજ રોજ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો રાજકોટના એવા પશુ પ્રેમી પક્ષી પ્રેમી સાથે આપણે વાર્તાલાપ કરશું. મારું નામ છે ઓમભાઈ છાયા અને શ્રી રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટમાં હાલ હું ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. આપણે છેલ્લા 3 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ ચકલી સંવર્ધનના અનુસંધાને. અત્યાર સુધીમાં 4000 જેટલા કુંડા, 3000 જેટલા માળા, 2500 જેટલા બર્ડ ફીડર અને 700 જેટલી સિમેન્ટની પાણીની કુંડીનું આપણે વિતરણ કરેલું છે. ખાસ તો આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે શ્રી રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ એક રામદૂત ભોજન સેવા રથની શરૂઆત કરે છે, જે ચકલી માટે રાજકોટ બહારના વિસ્તારમાં કાર્ય કરશે અને રોજ 100 કિલોથી વધુનું ચણ આ ચકલીઓની સંવર્ધન અર્થે અર્પણ કરવામાં આવશે. એ ઉપરાંત જે રીતના ભાઈએ પ્રશ્ન કર્યો તો ખાસ કરીને આપણે સર્વે એવા પ્રયાસ કરીએ કે કાંટાળી જગ્યા હોય તો ત્યાં માળો મૂકીએ, જેથી કરીને ખિસકોલી વગેરે ત્યાં જઈ ન શકે અને ચકલીઓની સંખ્યા વધારી શકાય. અને શક્ય બને તો આપણા ઘરમાં પણ એક હેંગિંગ પોઈન્ટ, એક એવો પોઈન્ટ બનાવીએ જે એક માળો આપણે રાખી શકીએ, તો આવનારા 1 વર્ષમાં આનું પરિણામ અદ્ભુત જોવા મળશે.